નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે છીએ દકાનામાં. મારી સાથે છે હેરીશના સાહેબ. આજે આ છોડ તમે જો જોઈ રહ્યા છો એની અંદર કઈ ડેફિશિયન્સી છે અને એમાં શું કરી શકાય એ માહિતી આપણને સાહેબ આપશે. નમસ્કાર. આ વાલોળના પાકની અંદર પચરંગીયો રોગ લાગેલો છે અને આના કંટ્રોલ માટે આપણે એન્ટીબાયોટિક અને ફૂગનાશકનો સ્પ્રે કરીએ અને એની સાથે છોડની ઇમ્યુનિટી વધારવા માટે આપણે ઝીંક તત્વ આપી શકાય. અને કે ફૂગનાશકની અંદર એઝોક્સિસ્ટ્રોબિન ને મેન્કોજેબ અથવા એઝોક્સિસ્ટ્રોબિન ડાયફેનકોનાઝોલની સાથે એન્ટીબાયોટિકમાં એરિસ કંપનીનું પ્લાન્ટોમાઇસિન છે, એનો તમે ઉપયોગ કરી શકો. અને ડ્રીપની અંદર અથવા તો સ્પ્રેની અંદર ચિલેટેડ ઝીંક ચેલામિનનો તમે ઉપયોગ કરી શકો. ઝીંક તત્વ એવું છે કે કોઈ પણ છોડની અંદર રોગ આવે ત્યારે એને ઇમ્યુનિટી વધારવા માટે સૌથી બેસ્ટ કામ આપે છે. ઓકે, એટલે માન લો કે ઝીંક આપવું છે તો ઝીંક એકલો સ્પ્રે આપવાનો કે એની સાથે ફૂગનાશક? ના, ઝીંક સાથે તમે ચિલેટેડ ઝીંક સાથે તમે કોઈ પણ ફૂગનાશક પણ આપી શકો, એન્ટીબાયોટિક આપી શકો અથવા સીવીડ પણ આપી શકો. અચ્છા, અને એમાં માન લો કે પ્લાન્ટોમાઇસિન કે એ સાથે નાખી શકાય? હા, નાખી શકાય. પ્લાન્ટોમાઇસિનનો એન્ટીબાયોટિકનો ઉપયોગ કરી શકાય. આ તમે કીધું એમ કે આને હાવ ખતમ તો ના કરી શકાય. ના, આ પૂરેપૂરો આ અટકે નહીં રોગ, પણ આના તમે એટેકને ઓછો કરી શકો. છોડને તમે તાકાત આપો એટલે છોડની અંદર રેઝિસ્ટન્સી આવી જાય. રેઝિસ્ટન્સી એટલે એનામાં તાકાત આવી જાય. નવો જે પાંદ આવે એમાં પછી વાંધો ના આવે. હા, એમાં વાંધો ના આવે. આગળના છોડને ફેલાવતો અટકાવે. થેન્ક યુ, ધન્યવાદ.